નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આપણે મેનબોર્ડ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના તમામ વિડીયો પોસ્ટ કરેલા છે. હાલમાં ચાલતા આઈપીઓ અને આવનારા આઈપીઓ વિશે પણ આપણે વિડીયો પોસ્ટ કરશું, તો તે વિડીયો આપણે ખાસ જોઈ લેવા. આજે આપણે વાત કરશું કે યસ બેંક માટે આવ્યા છે સારા સમાચાર. આ સમાચાર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે જલ્દી કરી આપો અને જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. તો યસ બેંક માટે ખુશ ખબર આવી છે. મૂડીઝ દ્વારા ક્રેડિટ રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે, જે બેંકની મજબૂત થતી સ્થિતિનો સંકેત આપી રહ્યું છે. લાંબા સમયથી પડકારોનો સામનો કરી રહેલી યસ બેંક માટે એક સારા સમાચાર આવ્યા છે. જાણીતી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે યસ બેંકના લોંગ ટર્મ ફોરેન કરન્સી અને લોકલ કરન્સી બેંક ડિપોઝિટ રેટિંગ્સને BA3થી અપગ્રેડ કરીને BA2 કર્યા છે. આગળ વાત કરીએ તો આ અપગ્રેડ બેંકની નાણાકીય સ્થિતિમાં થઈ રહેલા સતત સુધારા અને ભવિષ્યની મજબૂતાઈનો સ્પષ્ટ સંકેત આપે છે. મૂડીઝના અપગ્રેડ પાછળના કારણો અને વિશ્લેષણની વાત કરીએ તો મૂડીઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે યસ બેંકની નાણાકીય પ્રોફાઇલમાં ધીમે ધીમે અને સતત સુધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બેંકની મૂડી અને લોન લોસ રિઝર્વમાં નોંધપાત્ર વધારો થયો છે, જે બેંકના જોખમો સામે પૂરતું બફર પૂરું પાડી શકે છે. આનો અર્થ એ છે કે બેંક હવે સંભવિત લોન નુકસાન સામે વધુ સારી રીતે સજ્જ છે. નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPAમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. યસ બેંકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની નોન પરફોર્મિંગ એસેટ્સ NPA એટલે કે બેડ લોન્સ ઘટાડવામાં અસાધારણ પ્રગતિ કરી છે. મૂડીઝના અહેવાલ મુજબ માર્ચ 2024 સુધીમાં બેંકનો ગ્રોસ નોન પરફોર્મિંગ લોન રેશિયો એટલે કે NPL ઘટીને 1.6% થયો છે. NPAનો આંકડો ખાસ કરીને પ્રભાવશાળી છે, જ્યારે આપણે તેને માર્ચ 2022ના 13.9%ના આંકડા સાથે સરખાવીએ છીએ. 2 વર્ષના ગાળામાં NPAમાં આટલો મોટો ઘટાડો બેંકના કાર્યક્ષમ મેનેજમેન્ટ, રિકવરી પ્રયાસો અને જોખમ વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારાને આભારી છે. NPAમાં ઘટાડો થવાથી બેંકની એસેટ્સ ગુણવત્તામાં સુધારો થયો છે અને બેંકને તેની નફાકારકતા પર સકારાત્મક અસર પડી છે. આગળ વાત કરીએ તો નફાકારકતા ઉપર સકારાત્મક અસર પડી છે અને આઉટલુક મૂડીઝે સ્થિર થયું છે. એટલે કે અપગ્રેડની સાથે મૂડીઝે યસ બેંકના આઉટલુકને પોઝિટિવમાંથી સ્થિર કર્યું છે. સ્થિર આઉટલુક સૂચવે છે કે મૂડીઝ દ્વારા ટૂંકા ગાળામાં બેંકના રેટિંગમાં વધુ ફેરફારની અપેક્ષા રાખતું નથી, પરંતુ લાંબા ગાળે બેંકની સ્થિતિ મજબૂત રહેશે તેવી સંભાવના છે. આગળ વાત કરીએ તો રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે સરકારી સપોર્ટની પણ અપેક્ષા છે. મૂડીઝે એ પણ નોંધ્યું છે કે યસ બેંકના BA2 ડિપોઝિટ રેટિંગ્સ તેના BC એટલે કે બેઝલાઇન ક્રેડિટ એસેસમેન્ટ BA3 કરતાં એક નોચ ઉપર છે. આનો અર્થ એ છે કે મૂડીઝ જરૂર પડીએ ભારત સરકાર, જેનું રેટિંગ Baa3 સ્થિર છે, તે યસ બેંકને મધ્યમ સ્તરના સપોર્ટની અપેક્ષા રાખે છે. આ સરકારી સપોર્ટની અપેક્ષા બેંકની સ્થિરતા અને રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આ અપગ્રેડના સંભવિત પરિણામોની ચર્ચા કરીએ તો રોકાણકારોનો વિશ્વાસ વધશે. આ રેટિંગ અપગ્રેડથી યસ બેંકમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે, જેના પરિણામે બેંકના શેરના ભાવમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે. ભંડોળ ઊભું કરવામાં બેંકને સરળતા રહેશે. સુધારેલું ક્રેડિટ રેટિંગ બેંકના માટે ભવિષ્યમાં ભંડોળ ઊભું કરવાનું સરળ બનાવશે અને ઓછા વ્યાજ દરે લોન મેળવવામાં મદદ કરશે. વ્યાપાર વિસ્તરણમાં પણ લાભ થશે. મજબૂત નાણાકીય સ્થિતિ અને સુધારેલા રેટિંગ્સ બેંકને તેના વ્યાપારનો વિસ્તાર કરવામાં અને વધુ ગ્રાહકોને આકર્ષિત કરવામાં મદદ કરશે. બજારમાં સકારાત્મક છબી પણ ઊભી થઈ શકે છે. આ અપગ્રેડે યસ બેંકની બજારમાં સકારાત્મક છબી બનાવશે અને તેને અન્ય મોટી બેંકોની હરોળમાં લાવવામાં મદદ કરશે. આ અપગ્રેડ યસ બેંક માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તે દર્શાવે છે કે બેંક તેની ભૂતકાળની મુશ્કેલીઓમાંથી બહાર આવી અને એક મજબૂત અને સ્થિર નાણાકીય સંસ્થા તરીકે ઉભરી રહી છે. યસ બેંકનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, આ ફક્ત જાણવા જોગ માહિતી છે. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર.